ભાજપના નવા ઉપપ્રમુખનો ધૂણતો અંદાજ કેમેરામાં કેદ થયો છે। સોમા ભાલિયા માતાજીના માંડવામાં ધૂણતા દેખાયા। સોમા ભાલિયાનો ભવ્ય છે। આ પ્રકારે આ સમગ્ર દ્રશ્યો સામે આવી રહ્યા છે। નવા ઉપપ્રમુખનો આ ધૂણતો અંદાજ કેમેરામાં કેદ થયો છે। માંડવામાં ધૂણીને નેતાએ પીઠ પર સાંકળો મારી હોય તે પ્રકારના આ દ્રશ્યો સામે આવી રહ્યા છે અને એક આ અનોખી ભક્તિ નેતાજીની સામે આવી રહી છે। ભાજપના ઉપાધ્યક્ષ છે સોમાભાઈ ભાલિયા, તેમનો એક વિડીયો છે તે વાયરલ થયો છે। ધૂણતા હોવાનો વિડીયો વાયરલ થયો છે। આપણી પાસે સાથે સોમાભાઈ છે। સોમાભાઈ, શું કહેશો? જે પ્રમાણેનો વિડીયો તમારો એક વાયરલ થઈ રહ્યો છે, તમે ધૂણી રહ્યા છો? તો સાહેબ શ્રદ્ધાનો વિષય છે અને જૂનો છે। અમે તો કઈ ભૂવાઈ નથી, કઈ નથી, શ્રદ્ધાનો વિષય માટે ખાલી છે। તમે ભૂવા નથી તો આ કેટલા સમયથી તમે ધૂણો છો? આ ધૂણાની તો ખાલી આકર લીધી હોય, ધૂણતા નથી। આ તો વિશ્વાસનો છે, શ્રદ્ધાનો વિષય છે, બીજું કઈ છે નહીં। સોમાભાઈ, તમે એક જનપ્રતિનિધિ છો અને આ પ્રકારે ધૂણતા હોવાનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે। કેટલાક તમારા જ કાર્યકર્તાઓ અંધશ્રદ્ધા માની રહ્યા છે। સાહેબ શ્રદ્ધાનો વિષય આ જૂનો હે, બીજો આપણે કઈ આમાં જાણતા નથી, કઈ છે નહીં। કેટલા સમય જૂનો આ વિડીયો છે? કહી શકાય કેટલા સમય અંદાજિત? 2-3 મહિના હોય છે। આ પારેવાળા ગામ, મારા સસરાના ગામ છે ને, એ 2-3 મહિનાની અંદર હશે। એટલે તમે ધૂણતા નહોતા, ખાલી સાકળ લીધી ત્યાં? ધૂણતા જ નથી, શાક કરે છે આપણા હાથમાં। એ વિશ્વાસનો શ્રદ્ધાનો વિષય છે, બીજું કઈ નહીં। એ તો હા કરી લીધી હોય તો દેખાતો હોય, લાઈવ પ્રોગ્રામ હોય, પણ આપણો એક તો વિશ્વના હાલતા હોય, બીજું કઈ નહીં। ગોવાઈ નથી, ના ગોવાઈ નથી, ધૂણતા નથી, ખાલી આમ હાકર લીધી હોય, કોઈ કીધું હાકર હાથમાં લીધી ને કીધું હોય। શ્રદ્ધાના વિશ્વાસ માટે બીજું કઈ આપણે કઈ જાણવાનું હોય। કાર્યક્રમ શું હતો? એ માતાજીને માંડવો જ હતો। માતાજીનો માંડવો હતો, તમે સાકળ હાથમાં લીધી અને ધૂણતા નથી એવું કહો છો, પણ આ કોકને એમ જ ધૂણતા, બીજા ભૂવા ધૂણતા હોય ને બાજુમાં। કેટલું યોગ્ય તમે માનો? કારણ કે તમે જનપ્રતિનિધિ છો ને આ પ્રકારનો વિડીયો તમારો વાયરલ થયો છે। વિડીયો છે પણ એમાં તો આ જૂનો છે, જૂનો આપડે તો કાલે ઉદમ્યો જૂનામાં કે મૂક્યો છે વિરોધે મૂક્યો હોય માતાજી માંડો। તમને શોભે, કારણ કે એક જનપ્રતિનિધિ છો તમે, સાથે આ પ્રકારે સાકળ લઈને તમે જે કરી રહ્યા છો, તમે કહો છો ધૂણતા નથી, તો પણ આ વિડીયો વાયરલ થયો છે। આ તો આસ્થાના શ્રદ્ધામાં ચાલતો હોય, એક વિશ્વાસ માટે, આશા શ્રદ્ધા માટે, બાકી તો કઈ નહીં। અંધશ્રદ્ધા નો ફેલાય આવું કરો એ તો ઘણા વિરોધી અંધશ્રદ્ધા કહીએ, પણ આપણે તો એક વિશ્વાસ માટે ચાલતા હોય। વિશ્વાસ માતાજીનો માંડવો હોય। વિડીયોને લઈને શું કહેશો? કારણ કે જે વાતો થઈ રહી છે, તો શ્રદ્ધાનો વિષય છે, બીજું કઈ નહીં। પણ બીજું કઈ જાણતા નથી, કઈ છે નહીં। એ એક શ્રદ્ધાનો વિશ્વાસ માટે બધા ચોક્કસથી જે પ્રમાણે સોમાભાઈએ વાત કરી, તેઓ ભૂવા પણ નથી ને તેઓ ધૂણતા પણ નથી, પરંતુ શ્રદ્ધા અને આસ્થાનો આ વિષય છે। અને જે વિડીયો વાયરલ થયો છે તેને લઈને અનેક સવાલો છે તે હાલ તો ઉભા થઈ રહ્યા છે। તાજેતરમાં જ જે નિમણૂક કરવામાં આવી છે સોમાભાઈ ભાલિયાને રાજકોટ શહેર ભાજપના ઉપાધ્યક્ષ છે તે બનાવવામાં આવ્યા છે, અને ત્યારબાદ આ પ્રકારનો વિડીયો વાયરલ થયો છે, જેને લઈને ક્યાંક ને ક્યાંક ચકચાર છે તે મચી જવા પામી છે। કેમેરામેન જુનેદ જફાઈ સાથે ભાવેશ સુંદરબા, BTV ન્યૂઝ, જૂનાગઢ। તો રાજકોટ ભાજપના ઉપપ્રમુખના ધોળવા મુદ્દે ડોક્ટર જયંત પંડ્યાના પ્રહાર। સોમા ભાલિયાનો વિડીયો ખૂબ જ નિંદનીય હોવાની વાત તેમને કરી છે। અંધશ્રદ્ધાને પ્રોત્સાહન આપનારાથી રાજકીય પક્ષોએ દૂર રહેવાની જરૂર હોવાની વાત તેમને કરી। દેશ વિજ્ઞાનને પ્રોત્સાહન આપે છે ત્યારે ભુવાઓને પ્રોત્સાહન ન આપવું જોઈએ। રાજકોટ શહેર ભાજપની અંદર નવનિયુક્ત સોમાભાઈ ભાલિયા કે જેઓ જાહેરની અંદર ધૂણે છે અને સાકળ મારે છે, અને આવા દ્રશ્યો છે તે આપણને પાછલી સદીમાં લઈ જવાનો નિમ્ન પ્રયાસ છે। ભાજપ, કોંગ્રેસ કે આપ કે કોઈ પણ રાજકીય પક્ષ હોય, વા ધૂણતા હોય તેવા વ્યક્તિને હોદ્દો આપતા પહેલા વિચારવું જોઈએ। અને વિજ્ઞાન જાથા છે આ ધૂણવાની પ્રક્રિયાને વિજ્ઞાન જાથા વખોડે છે અને નિંદા કરે છે। આપણે ચંદ્ર મંગળ ઉપર યાનની તૈયારી કરીએ, વસવાટની તૈયારી કરીએ,
ત્યારે આવું નિમ્ન કોટીનું પ્રદર્શન છે લોકોને હતાશા તરફ અને આઘાત તરફ લઈ જનાર હોય તો ખાસ કરીને રાજકીય આગેવાનોએ ખાસ કાળજી રાખવી જોઈએ અને શ્રદ્ધા રાખવો જરૂરી છે, પણ અંધશ્રદ્ધાથી સમાજ છે એને પાયમાલી અને બરબાદી મેળવી છે. લોકોએ જાગવાની જરૂર છે. રાજકીય પક્ષોએ પણ નવી નીતિ નિયમ બનાવવાની ખાસ જરૂર છે અને અમે જે હાકડ મારે છે અને ધૂણે છે આવી સમગ્ર પ્રક્રિયાને અમે વિજ્ઞાન દખા વખોડીએ છીએ. અમે લોકોને અપીલ કરીએ છીએ કે રાજકીય પક્ષના આગેવાનો કાર્યકરોએ સમાજના ઉત્થાન માટે ભાગ લેવો જોઈએ. ત્યારે અંધશ્રદ્ધા તરફ પ્રેરે છે ત્યારે જરૂર દુઃખ થાય છે.